સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। સસ્તા દરે એર ટિકિટ આપવાને બહાને લાખોની ઓનલાઈન છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન છેતરપિંડીના મોટા કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને અન્ય વેબસાઇટ કરતાં સસ્તા દરે એર ટિકિટ બુક કરી આપવાનું કહી 15 ગ્રાહકો માટે કુલ 45 ટિકિટ બુક કરાવી હતી। ટિકિટના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 8,17,550 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, પરંતુ આરોપીઓએ બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટ મોકલી છેતરપિંડી કરી હતી, જેમાંથી માત્ર ₹50,000 પરત આપ્યા હતા અને બાકીના ₹7,67,550 પરત ના આપતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચીને ટીમને બેંગ્લોર મોકલી હતી ને જ્યાંથી મુખ્ય આરોપી હુમાયુ કબીરને ઝડપી પાડવામાં આવ્યો છે। આ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે લોકોને સાવચેત રહેવા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા ચકાસણી કરવાની અપીલ કરી છે। ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ જ કામ કરે છે। એના સિવાય પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે અને એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય। તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે સાથ પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।